નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા તાલુકાનું આ વાસણા બુજુર્ગ ગામ છે ને આ ભાથીજી મહારાજનું સરસ મંદિર છે। ખેડા ધોળકા રોડ ઉપર આ વાસણા બુજુર્ગ ગામ આવેલું છે અને આ વાસણા બુજુર્ગ ગામથી દર 1 જાન્યુઆરીએ એટલે કે નવા વર્ષ અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસે જ વાસણા બુજુર્ગ ભાથીજી મહારાજ મંદિરેથી ફાગવેલ ભાથીજી મહારાજ મંદિરે પગપાળા યાત્રા સંઘ જાય છે અને છેલ્લા 15 વર્ષથી આ સંઘ અહીંથી પ્રયાણ કરે છે અને વાસણા બુજુર્ગમાં ક્ષત્રિય પરિવારોની ઘણી મોટી સંખ્યા છે અને ભાથીજી મહારાજની દિવ્ય પ્રતિમા આપ જોઈ રહ્યા છો અને નીચે નાગદેવતા એટલે ગોગા મહારાજ કહીએ છીએ આપણે, એમની પણ પ્રતિમા બિરાજમાન કરાઈ છે। બાજુમાં જ સુંદર માતાજીની પ્રતિમા પણ બિરાજમાન કરાઈ છે। માતાજીનું પણ સરસ દિવ્ય સ્વરૂપ આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો અને દરેક શુભ કાર્ય હિન્દુઓના શુભ કાર્ય કુમકુમ તિલકથી જ કરવામાં આવે છે। કોઈ પણ પ્રસંગ હોય, ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમ હોય તો કુમકુમ તિલક પ્રથમ કરવામાં આવે છે અને બધા જના કપાળે કુમકુમ તિલક કર્યા છે અને આ મંદિરની ઉપર જે ગુંબજ છે ત્યાં ભાથીજીના જીવન ચરિત્રના કેટલાક ઝાંખી રજૂ કરાઈ છે, આપ જોઈ રહ્યા છો। અને આ જે ધજા સફેદ ધજા છે ભાથીજી મંદિરે જે ધ્વજારોહણ કરવાની છે, વાસણા બુજુર્ગને જે ધજા મંદિરે ફાગવેલ ચઢાવવાની છે એ અત્યારે દેખાય છે અને એને લઈ અને પદયાત્રિકો બધા ઊભા છે। વિધિવત રીતે ધાર્મિક જે અનુષ્ઠાન હોય પરંપરાગત રીતે એ રીતે ધજાની પૂજા અર્ચન આરતી કરી અને પછી આ ધજા લઈ અને પદયાત્રિકો અહીંયાથી પ્રયાણ કરે છે। ભાથીજી મિત્ર મંડળ દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બહાર ઉમટી પડ્યા છે અને પુષ્પવૃષ્ટિ ગુલાબ પત્તીઓ વરસાવી અને ધજાજીનું સન્માન કરાઈ રહ્યું છે અને હવે મંદિરની અંદરથી ધજાજી સાથે શ્રદ્ધાળુઓ બધા ફાગવેલ તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે અને આખા રસ્તા ઉપર ઊભી વાટે ફૂલ પાંદડીઓ વરસાવી અને ધજાજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે। ફાગવેલ મંદિર જે ધજાજી ચઢાવવા છે એ સરસ આ ધજાના દર્શન આપ કરી રહ્યા છો અને અહીંયા બહાર ડીજેના તાલે ભાથીજીના ગીતો વાગી રહ્યા છે અને જ્યાંથી પણ આ સંઘ પ્રયાણ કરે છે આખા ગામમાં શોભાયાત્રા જેવું કાઢવાનું છે, ડીજે વગાડી અને બધા ધીરે ધીરે ધજાજીના દર્શન ગ્રામજનોને કરાવશે અને ઢોલ ડીજે એના સથવારે આ યાત્રા પ્રયાણ કરી રહી છે। આખા ગામમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે અને આપ જોઈ રહ્યા છો બધા વડીલો છે હવે ધજા લઈ અને ગામ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। આઝાદીની લડાઈ દરમિયાન મહાત્મા ગાંધીજી દાંડી કૂચ યાત્રા અહીંથી જ કાઢી હતી અને ગાંધીજીની સરસ પૂર્ણ કદ પ્રતિમા પણ અહીંયા બિરાજમાન કરાઈ છે અને ગાંધીજીની પ્રતિમા આગળથી જ અત્યારે સંઘ ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા છે। નાના અબાલ વૃદ્ધ બધા જ દર્શન માટે ધજાજીના દર્શન માટે અને વિદાય આપવા માટે દોડીને આવે છે અને ભેટ પોતાની અહીંયા આપે છે, પ્રસાદ લે છે અને સારા શુકનને અહેસાસ કરે છે। ભાથીજીનો જયકારા સાથે આખા ગામમાં અત્યારે આ સંઘ પ્રયાણ કરી રહ્યા છે અને ડીજે આપ જોઈ રહ્યા છો, ડીજેમાં સરસ ભાથીજીના શૌર્ય ગીતો વાગી રહ્યા છે। ભાથીજી એક શૂરવીર હતા અને ગૌ રક્ષા માટે શહીદી વહોરી હતી, ગાયોના રક્ષણ માટે તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી હતી। એવા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની તો ગાથા અમર છે, આપ સૌ જાણો જ છો। અને અત્યારે સંઘ ધીરે ધીરે ગામની મધ્યમાં આવી ગયો છે। મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે। દુકાનદારો પણ દુકાનમાંથી બહાર આવી અને સંઘના દર્શન કરે છે।
50-100 વર્ષ પહેલાં કેવા મકાનો બનતા હતા એનો અહીંયા તમને તાદ્રશ્ય બતાવીએ છીએ. મકાન ઉપર શ્રીકૃષ્ણ ભગવાનનું સરસ શિલ્પ કંડારેલું છે. સંવત 2010 એટલે કે 70 વર્ષ જૂનું આ મકાન છે. અને મકાનની બાંધણી કેવી હતી એ અહીંયા દેખાય છે. વૈભવી કહી શકાય એવા મકાનો હતા, મેડીબંધ મકાનો હતા. અને નાના બાળકો પણ આપ જોઈ રહ્યા છો, દાદા એમને લઈને બતાવવા આવ્યા છે. અને અહીંયા વિવેક વિદ્યાલય વાસણા બુજુર્ગ છે, સ્થાપના 1972 લખેલી છે. એટલે શાળાનું મકાન પ્રાચીન સમયે તમામ પ્રાથમિક શાળાઓ આવી જ હતી. અત્યારે જેવી ધાબાબંધી સ્કૂલો બની ગઈ છે, પરંતુ પ્રાચીન સમયે આથી 50 વર્ષ પહેલાં પ્રાથમિક શાળાઓના મકાન આવા હતા. અને આ તો વિદ્યાલય છે. ગાંધી આશ્રમ આપણે અમદાવાદ છે સાબરમતી, એ ટાઈપના ગાંધી આશ્રમ જેવું જ આ વિદ્યાલય છે. એક યાદગીરી રૂપે આ થોડું કવર કર્યું છે આપણે. અહીંયા બાજુમાં જ કાપડની દુકાન છે. અને તમે જુઓ ઈ પેમેન્ટ અત્યારે ગૂગલ પે આધુનિકરણ ગામડામાં પણ થઈ ગયું છે. નાની કરિયાણાની દુકાનો, પાનના ગલ્લા હોય પણ ઈ પેમેન્ટ થઈ રહ્યો છે. અને આ સરદારશ્રીની પ્રતિમા છે. આઝાદીના સમયે દાંડી યાત્રા આ ગામ પાસે થઈને નીકળી હતી. અને ગામમાં જ તે ગાંધીજીએ સંધ્યા પ્રાર્થના, સાંજની પ્રાર્થના કરી હતી. અહીંયા પ્રાથમિક શાળાનું એક સરસ આધુનિક મકાન નિર્માણાધીન છે. આજે તમામ પ્રાથમિક શાળાઓના મકાન અત્યાધુનિક બની રહ્યા છે. સ્માર્ટ ક્લાસ, પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ હોય છે. અને ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ પદ્ધતિ અપનાવાઈ રહી છે. અને અત્યારે શાળાનું મકાન બની રહ્યું છે. સરદારશ્રીની પ્રતિમા જે જૂની પ્રાથમિક શાળાના આંગણમાં હતી એ હવે મધ્યમાં આવી ગઈ છે. અને શાળા નિર્માણાધીન છે, એટલે મેમોરિયલ શૂટ આટલું આપણે કર્યું છે. અને સંઘ અત્યારે ધીરે ધીરે ગામના ભાગોળે બળિયાદેવ મંદિર સુધી આવી જશે. અને હવે આપણે ગ્રામ્ય સંસ્કૃતિની એક ઝલક જુઓ. દાદા પૌત્રને લઈ અને ફરવા નીકળ્યા હોય, મોજ કરાવતા હોય, એ આત્મીયતા, લાગણી અને એટલો સમય પણ ગામડામાં જ મળી રહ્યા છે. અને યુવાનો, તમે પાનના ગલ્લે તમે જુઓ, બધા ઢોળે વળી અને બધા અહીં પાન મસાલા ખાય છે. અને અહીંયાથી આ બધા નોકરીએ જાય છે. અને આ યુવાને હવે ધંધો સંભાળી લીધો છે. જે જાત્રાએ જવાના છે એમના બિસ્તરા પોટલા આ ટ્રેલરમાં, ટ્રોલીમાં ભર્યા છે ને ટાબરિયા 2 સાચવે છે. અને ગામમાં ઉત્સાહ જો, ગુલાલ ઉડાડવામાં આવે છે, ગુલાલ છાંટવામાં આવે છે. જે તે પદયાત્રિકો છે એમની ઉપર ગુલાલ નાખવામાં આવે છે. અને આ ડીજેમાં મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભાતીજીના શૌર્ય ગીતો વાગી રહ્યા છે અંદર. અને યુવાનો, વડીલો બધા પદયાત્રામાં જોડાયેલા છે. ડીજેની ગાડી ધીરે ધીરે ગામમાં શોભાયાત્રા કાઢી અને હવે બળિયાદેવ મંદિર સુધી આવી ગઈ છે. અને તમે જુઓ ટાબરિયાઓ બધા નાચે છે. ડીજેમાં સોંગ પણ એવું પાવરફુલ ગીત વાગી રહ્યું છે. અને યુવાનો, વડીલો સાથે બધા ધજાને લઈ અને ગામમાં ફરી અને ગામ પાદરે બળિયાદેવ મંદિર સુધી આવી ગયા છે. ગરબા રમાશે અને પછી વિદાય અપાશે. દરેક ફળિયામાંથી મહિલાઓ, બહેનો, યુવતીઓ, વડીલો આવી અને દજાજીને દર્શન કરે છે અને ભેટ ત્યાં મૂકે છે. એ ગામડાની આપણી પ્રાચીન પરંપરા છે. ધાર્મિક અનુષ્ઠાન, ધાર્મિક પ્રોગ્રામ, કાર્યક્રમ હોય તો દરેક ઘરેથી જે તે ધાર્મિક કાર્યક્રમ હોય એમાં શક્તિ પ્રમાણે ભક્તિ અનુપ દાન આપતા હોય છે, ભેટ મૂકતા હોય છે. અને આ જુઓ સરસ ધોળી ધજા છે. ભાતીજી મહારાજનું સરસ ચિત્રાંકન અંદર ભરત ગૂંથણથી કરેલું છે. અને દીકરીઓ છે નાની, અને મહિલાઓ ને યુવતીઓ બધા ભાતીજીના ગુણ ગાતા એમના ભજન ગાતા અત્યારે સંઘને વિદાય આપવા આવી રહ્યા છે. પદયાત્રિકો સાથે પ્રતિકયાત્રિકો જે પાદર સુધી એમને વળાવવા વિદાય માટે આવે છે એ બધા અત્યારે સામેલ છે. નાના નાના બાળકોને ત્યાં ગુલાબી મોસમ, ઠંડી પડી રહી છે. અને સંઘ અત્યારે હવે યાત્રિકો, પદયાત્રિકો અને પ્રતિકયાત્રિકો સાથે ગામના પાદરે શાળા નવી બની રહી છે ત્યાં આવી ગયા છે. બળિયાદેવનું મંદિર છે અને સંઘને અહીંયાથી વિદાય આપવામાં આવશે. તે અગાઉ અહીંયા સરસ ગરબા રમાશે. દીકરીઓ, બહેનો, મહિલાઓ ગરબે ઘૂમી રહી છે. ગરબા એટલે આપણી
પ્રાચીન સભ્યતા સંસ્કૃતિ છે. અને બળિયાદેવનું મંદિર છે, ધજા બળિયાદેવની લહેરાઈ રહી છે. બળિયાદેવને પણ સફેદ ધજા જ હંમેશા ચડાવાય છે. નાના નાના ભૂલકાઓને લઈને બધા પરિવારજનો આવ્યા છે. ઠંડી છે, માહોલ ઠંડો છે. ને ડિજિટલ ઇન્ડિયા આપણું દરેક હાથમાં અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે. કોઈ પણ સમાચાર અથવા જાણકારી ત્વરિત ગામમાં ઠેર ઠેર પહોંચી જાય છે. અને બધા જ યુવાનો જે છે, પદયાત્રિકો અને પ્રતિકયાત્રિકો બધા વડીલો સાથે ઊભા છે. અને આ લગભગ 21 ગજ લાંબી ધજા છે. અને ધજા લહેરાવતા બધા જ યુવાનો અહીંયા ઊભા છે. અને 3 તારીખે ફાગવેલ ભાતીજી મંદિરે આ ધજારોહણ થશે. અત્યારે મહિલાઓ, બહેનો, દીકરીઓ, યુવતીઓ અત્યારે ગરબાની રમઝટમાં જોડાયેલા છે. અને ગરબા એ પણ એક આરાધના ભક્તિનું રૂપ છે. ગરબા એ આપણી પ્રાચીન સભ્યતા પ્રમાણે પ્રભુ ભક્તિ અથવા આપણા ઈષ્ટદેવની આરાધના કરવા માટે ગરબા પણ એક માધ્યમ જ ગણાય છે. ભજન જેટલું જ ગરબાનું પણ મહત્ત્વ જે છે, શક્તિ આરાધના માટે છે, ઈષ્ટદેવની પૂજા માટે. અને હવે ફાગવેલ તરફ આ સંઘ ધીરે ધીરે પ્રયાણ કરશે. યુવાનો, વડીલો, મહિલાઓ, નાની દીકરીઓ આ બધા જ આ પદપાળા યાત્રા સંઘમાં જોડાયેલા છે. અને હવે આ બળિયાદેવ મંદિર એટલે ગામની પાદરેથી સંઘે પ્રસ્થાન ફાગવેલ તરફ જવા માટે કર્યું છે. આવજો કહી રહ્યા છે. અને બહેનો, દીકરીઓ, મહિલાઓ તમે જુઓ બધા ઊભા છે વિદાય માટે. અહીંયા આખું ગામ ભેગું થયું છે. દશરથભાઈ છે, ગ્રામ પંચાયતના સભ્ય છે, અને લગભગ આયોજકોમાં એ હોય છે આગળ. અને આ દીકરીઓ નાની નાની છે, એ પણ પગપાળા યાત્રા સંઘમાં જોડાયા છે. બધા વિદાય માટે આવ્યા છે અહીંયા. અને ઠંડી છે, નાના નાના બાળકોને સરસ ગરમ ટોપી પહેરાઈ છે. અને બાળકોને લઈને બધા શોભાયાત્રામાં સામેલ થયા હતા. અને દાંડીપથ યાત્રા માર્ગ છે, ભારતનો ઐતિહાસિક રસ્તો આ રોડ છે. ત્યાંથી આ વાસણા બુજુર્ગથી સંઘ પગપાળા ફાગવેલ ભાતીજી મહારાજના દર્શને જઈ રહ્યા છે. અને નાના નાના લબરમૂછા યુવાનો છે, ભાતીજીના જયકારા સાથે જય બોલાવી અને બધા ઉત્સાહભેર ફાગવેલ તરફ જઈ રહ્યા છે. વાસણા બુજુર્ગ ગામે પાંડવ સમયનું એક મહાદેવ આવેલું છે. અહીંયા લટકેશ્વર અને લોટેશ્વર મહાદેવ ખૂબ જ પ્રાચીન મહાદેવ છે. એનું એ બેનર લગાવી, બોર્ડ લગાવ્યું છે. અને આ ખેડા ધોળકા રોડ છે, ત્યાંથી 21 ગજની ધોળી ધજા સાથે પગપાળા યાત્રા સંઘ ફાગવેલ જવા નીકળ્યો છે. તે દેખાય છે. ઉત્સાહનો થનગનાટ આપ જોઈ રહ્યા છો. અને આ વાસણાથી ખેડા ધોળકા રોડ ઉપર સંઘ આવી ગયો છે. અત્યારે ઠંડી પણ જબરજસ્ત પડી રહી છે. અને ઘઉંનું વાવેતર થઈ ગયું છે. ખેતરોમાં ઘઉં ફૂટી નીકળ્યા છે. અને ઠંડી છે એટલે આ વર્ષે ઘઉં સારા થશે એવું દેખાય છે. અને આ લબરમૂછા યુવાનો છે, ધજાની પહેલાં જ આ વધારે સ્પીડથી ચાલતા હોય છે, એટલે આ જવાનીઓ થોડા ઉત્સાહભેર ઝડપથી ચાલી રહ્યા છે. જોઈ રહ્યા છો બધા અલગ અલગ ગ્રુપમાં ધીરે ધીરે હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે. હાઈવે એટલે ખેડા ધોળકા સ્ટેટ હાઈવે છે. જય ભાતીજીના નારા સાથે. અને અત્યારે શીતલ લહેર એટલે કે કોલ્ડ વેવ્સ, વાતાવરણમાં શીતળતા છે, ઠંડક છે. અને ધજાને અત્યારે લપેટી દી હોય છે ધ્વજદંડમાં. અને લપેટેલી ધજા લઈ અને આપ જુઓ નાના ટાબરિયાઓને, દીકરીઓને બધા ઉત્સાહભેર
ચાલી રહ્યા છે અને ધ્વજદંડમાં લપેટાયેલી ધજા છે. 21 ગજની લાંબી ધજા છે અને ધજા સાથે આ યુવાનો નાના ટેણિયાઓ સાથે એક કદમ ફાગવેલ તરફ શ્રદ્ધા સાથે જઈ રહ્યા છે. મહિલાઓ, દીકરીઓ બધા જ ઉત્સાહભેર બાળકો સાથે ફાગવેલ તરફ જઈ રહ્યા છે. પગપાળા યાત્રા સંઘ એક સંગઠન સંઘ ભાવના વિકસાવે છે. કોઈ પણ યાત્રા સંઘ હોય તો ધાર્મિક આસ્થા તો વધારે જ છે, સાથે સંઘ ભાવના પણ વધારે છે. સંઘ એટલે સમૂહની એકબીજાને મદદગાર થવાની ભાવના પણ વધારે છે અને યુવાનોનો ઉત્સાહ હવે આપણે જોઈશું. સંઘ ક્યાંથી નીકળ્યો છે? અમે નીકળે છે વાસણા ગુજરાતથી. હવે હેડીએ છે ફાગવેલ ભાતીજી મહારાજ. જય ભાતીજી. જય ભાતીજી. અને હવે આપણે ખેડા સુપ્રસિદ્ધ કમાનવાળા બ્રિજ તરફ આવ્યા છીએ. સંઘયાત્રા અત્યારે અહીંયા ખેડા થઈને જ પ્રયાણ કરવાની છે, પરંતુ એમના માટે જે જમણવાર, બપોરનું જમણવાર છે એ કરવા માટે અને એમના બિસ્તરા પોટલા જે લગેજ છે એ લઈને આ ટ્રેક્ટર નીકળ્યું છે વાસણા બુજુર્ગથી. એ થોડું ઝડપી જશે અને ભમરિયો કૂવો છે મેમદાદ, ત્યાં વિસામો છે અને ત્યાં બધાને ભોજન પ્રસાદી ગ્રહણ કરવાની છે. અને આ ટ્રેક્ટર બધો માલ સામાન અને જે પદયાત્રિકોના બેગ ને એવું બધું છે એ લઈને આ ટ્રેક્ટર અત્યારે અહીંયા ખેડા આવી ગયું છે. અને ખેડાનો સુપ્રસિદ્ધ વાત્રક કમાનવાળો બ્રિજ હતો. અતુલ્ય ભારતની આ ઝાંખી છે. મિની ટ્રેક્ટર હરિયાળા પાસેથી અહીંયા હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યું છે. જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે અત્યારે, કારણ કે અત્યારે અહીંથી ડાયવર્ટ રોડ ધોળકા ચોકડીથી બાયપાસ રોડ બન્યો છે. વિકસિત ગુજરાતની ઝાંખી અહીંયા એવું બોર્ડ લગાવાયું છે અને અહીંયાથી પદયાત્રિકો શ્રદ્ધા સાથે પસાર થઈ રહ્યા છે. ધ્વજદંડમાં ધજાજી લપેટેલા છે. 21 ગજ લાંબી ધજા હોવાનું જાણવા મળ્યું છે અને આપ જોઈ રહ્યા છો યુવાનો, દીકરીઓ બધા ઉત્સાહથી આ હરિયાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા છે અને આગળ કમાનવાળા બ્રિજ પાસે થઈ અને આપણો સ્વામિનારાયણ ગેટ છે ત્યાં થઈ અને મેમદાવાદ તરફ જશે. ખૂબ જ સરસ દ્રશ્ય છે અને આપ જુઓ છો વાસણાથી ખેડા આવી ગયા છે, પણ ઉત્સાહ બધાનો એવો જ છે અને એક કદમ ઉત્સાહભેર તેઓ આગળ ધપાવી રહ્યા છે. વાત્રક નદી છે, લોકમાતા વાત્રક, અને હવે ખેડાનો આ ગેટવે ઓફ ખેડા પ્રવેશદ્વાર છે ખેડાનો અને યાત્રા અહીં સુધી આવી ગઈ છે. કેટલાક જે સ્વયંસેવક ભાઈઓ છે ગાડી લઈને અહીંયા આગળ આવીને ઊભા છે બધા. આ જુઓ તમે બધા, અને અહીંયા આપણા ધજાજી લઈ અને પદયાત્રિકો હવે ખેડામાં પ્રવેશ કરી રહ્યા છે. ગેટમાં થઈ અને હવે એન્ટર ધ ખેડામાં પ્રવેશ. અને આ બધા સ્વયંસેવક ભાઈઓ છે તે વાહનો દ્વારા એમની પદયાત્રિકોની સેવા માટે અહીંયા જોડાયેલા છે અને તેઓ ખેડા ચોકડી આગળ ગેટ આગળ જ ઊભા છે અને અહીંયાથી બધા હવે મહેમદાવાદ તરફ જશે. મિત્રો, આ વાસણા બુજુર્ગ ગામેથી પગપાળા યાત્રા સંઘ ફાગવેલ જવા નીકળ્યો છે. એનો વાસણા બુજુર્ગથી ખેડા સુધીનો આપણે વિડીયો ઉતાર્યો હતો અને એ વિડીયો અત્યારે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનો જય.